વડાપ્રધાન મોદી જામનગર આવી રહ્યા છે એવી વાતો ઘણા સમયથી સાંભળવા મળે છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ માટે શહેરમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે અને બીજી તરફ પોલીસ સહિતની એજન્સીઓ દ્વારા જરૂરી ચકાસણીઓ વગેરે પણ થઈ રહી છે। જોકે કોઈ પણ ઉચ્ચ સરકારી અધિકારી દ્વારા વડાપ્રધાનના જામનગર આગમન અંગે કોઈ પણ પ્રકારની સત્તાવાર વિગતો લોકોની જાણમાં જાહેર કરવામાં આવી નથી। બિન સત્તાવાર રીતે એવું માનવામાં આવે છે કે વડાપ્રધાન માર્ચ મહિનાના પ્રારંભે જામનગરની મુલાકાત લેશે, લાલ બંગલા સંકુલમાં આવેલા સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે, બીજે દિવસે સવારે રિલાયન્સના વનતારા સંકુલની મુલાકાત લેશે અને ત્રીજે દિવસે સાસણ ખાતે કેન્દ્ર સરકારના વન સંબંધી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે એવી વિગતો મોઢામોઢ ચર્ચાઈ રહી છે, જેની કોઈ જ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। વડાપ્રધાનના એરપોર્ટથી લાલ બંગલા સંકુલ સર્કિટ હાઉસ સુધીના રૂટ પૈકીના દિગ્જામ સર્કલથી માંડીને પાયલોટ બંગલા સુધીના રોડને દર વખતની માફક આ વખતે પણ રોડ શોમાં આયોજિત કરવા માટેની તૈયારીઓ ચાલી રહી છે। રોડ પર આડસો મૂકવામાં આવી રહી છે। બીજી બાજુ વડાપ્રધાન આવી રહ્યા છે ત્યારે હવે જામનગરના માર્ગ અને મકાન વિભાગને અત્યારે સર્કિટ હાઉસમાં રંગરોગાન કરવાનું મુહૂર્ત મળી આવ્યું છે।